જે છે જેનિશાબેન જયપાલભાઈ, બરાબર. આપણે મેરેજને કેટલા વર્ષ છે સાહેબ? 2 વર્ષ થયા. 2 વર્ષ. અત્યાર સુધી બચ્ચું રાખવાનું ટ્રાય ક્યારથી કરો છો? લગભગ દોઢ વર્ષથી દોઢ વર્ષ થયું. કેટલી જગ્યાએ બતાવ્યું? 2 જગ્યાએ બતાવ્યું. શું કહેતા ડૉક્ટર? ડોક્ટરે દવા આપતા ને માસિક રેગ્યુલર કરવાનું. માસિક રેગ્યુલર કરવાનું કીધું. તમે અમારો વિડીયો જોવો છો? હા, વિડિયો જોઈ. રેગ્યુલર ક્યારથી જોવો છો? કેટલા ટાઈમથી જોવો છો? બધા વિડીયો જોવો છો? હા, બધાય જોઈ. તો રિઝલ્ટ આવતું તો તમે વિડીયો જોઈને આવેલા? વિડિયો જોઈને સર. વિડીયો જોઈને આવ્યા. તમારે કેટલા વિઝિટ છે? ત્રીજી વિઝિટ છે. ત્રીજી વિઝિટ છે. આજે ઘરે સવારમાં યુપીટીની તપાસ કરી? હા, સવારમાં જ કરી. તમારે સવારમાં જો યુપીટીની તપાસ પોઝિટિવ લઈ આવે છે, સોનોગ્રાફીમાં જી છે એટલે કે પ્રેગ્નન્સી લઈ આવે છે, તમને અમારું કામ કેવું લાગ્યું? બીજા ડૉક્ટર કરતાં કેવું લાગ્યું? બહુ સારું. અને જો તમને આમ તો 1.5 વર્ષથી ટ્રાય કરતા બીજા 2 ડૉક્ટર બતાવ્યું, આમ તમે ક્યાંથી આવો છો અત્યારે? ભાવનગર. ભાવનગરથી આવો છો. જો તમારી જેવા કપલને પ્રેગ્નન્સી ના રોકાતી હોય તો હું સલાહ આપશો? સાહેબનું કામ બહુ સરસ છે. ઓકે, સરસ. લ્યો, અમારી માટે બીજું તમારી જેવા પેશન્ટ હોય, રિઝલ્ટ મળતું હોય, ભગવાનની ઈચ્છા હોય, બરાબર. અમે તો એક મહેનત કરતા હોય છે, બરાબર, ઉપરવાળાની મરજી હોય છે, બરાબર. એક બેસ્ટ ટ્રાય કરતા હોય છે, રિઝલ્ટ મળે છે એ વસ્તુ સારી છે. બીજું એક કે જયપાલભાઈ વિડીયો મૂકતો વાંધો નહીં ને? ના ના, વાંધો ઓકે, સરસ. લ્યો.